અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર ક્રિકેટ જગતમાંથી સામે આવી રહ્યા છે। ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની ટીમ અમદાવાદ પહોંચી છે। જી હા, આવતીકાલે અમદાવાદમાં T20 મેચની ફાઇનલ રમાવવા જઈ રહી છે। ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ITC નર્મદામાં રોકાણ કરવાના છે। સાઉથ આફ્રિકા ટીમના ખેલાડી હયાત રેજન્સીમાં રોકાશે। કાલે ઘણા રસ્તાઓ બંધ રહેશે। મેટ્રો પણ રાત્રે 12:30 વાગ્યા સુધી દોડશે કે જેથી જેટલા પણ ક્રિકેટ પ્રેમીઓ છે તે મેટ્રોમાં અવરજવર કરી શકે। આપને જણાવી દઈએ 19મી તારીખ એટલે કે આવતીકાલે T20ની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે। આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 મેચ છે। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આ મેચ રમાવાની છે। જે મેચને લઈને આજે સાંજે ભારતીય ક્રિકેટ ટીમ જે છે તે અમદાવાદ આવી પહોંચી। હાર્દિક પંડ્યા જે છે તે અહીંયા જોઈ શકાય છે અને તેની સાથે તેની ટીમ અને હાર્દિક પંડ્યા એ યુવતી સાથે એ જોવા મળી રહ્યો છે જે તેની કદાચ નવી એ ફિયોન છે એ કહી શકાય છે। તે અહીંયા હાલ લાગી રહ્યું છે પરંતુ સ્પષ્ટ દેખાઈ નથી રહ્યું। પરંતુ એ ક્રિકેટ ટીમ જે છે ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાને ટક્કર આપવા માટે અમદાવાદ આવી પહોંચી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ ગુજસેલ પાસેના આ ટર્મિનલ ખાતે એ વ્યવસ્થા આ ક્રિકેટ ટીમને અહીંયાથી એ ITC નર્મદા હોટલ સુધી લઈ જવાની એ વ્યવસ્થા, જ્યાં રાત્રિ રોકાણ આ ભારતીય ટીમ ITC નર્મદામાં કરશે અને આ ટીમ બાદ એ સાઉથ આફ્રિકાની ટીમની વ્યવસ્થા એ આશ્રમ રોડ હયાત હોટલ ખાતે કરવામાં આવી છે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સાંજે આ ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે જે છે મેચ રમાશે। જેની પહેલાં સવારે એ ટીમ સ્ટેડિયમ ખાતે એ પ્રેક્ટિસ માટે પણ પહોંચી શકે છે, પરંતુ એ પહેલાંના આ અમદાવાદ એરપોર્ટ ઉપરના દ્રશ્યો કે જ્યાં જોઈ શકાય છે કે ભારતીય ક્રિકેટ ટીમ જે છે એ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂકી છે અને કેટલાક દર્શકો, કેટલાક ક્રિકેટ પ્રેમીઓ તેઓ પણ અમદાવાદ એરપોર્ટ ખાતે અહીંયા આવ્યા। ટી શર્ટ અને એક અલગ અંદાજ સાથે જોવા મળ્યા હતા અને એ માહોલ જે છે એ આ અમદાવાદ એરપોર્ટ ઉપર જોવા મળી રહ્યો છે અને અહીંયા આ ટીમનું સ્વાગત જે છે એ કરવામાં આવ્યું છે। સાથે હોટલ ખાતે પણ એ સ્વાગતની વ્યવસ્થા અને હવે રાહ જોવાઈ રહી છે એ ક્રિકેટ મેચની જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યાં મોટી સંખ્યામાં દર્શકો, ક્રિકેટ ચાહકો, ક્રિકેટ રસિકો આ મેચને નિહાળશે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।